ઘણા બધા બ્લેક પટ્ટી લગાવીને ફરે છે ને ભાઈ. સરકારી કર્મચારીઓ ફરે છે, પોલીસ પ્રશાસનના અધિકારીઓ ફરે છે, પોલીસ પ્રશાસનના કર્મચારીઓ ફરે છે, પોલિટિકલ લોકો પણ ફરે છે. તો પછી આ એક ફોજી સાથે આટલું દુર્વ્યવહાર શા માટે? હવે અમારી જે માંગ છે એ ફોજીની માંગ છે. એટલે અમારી એટલે એ અધ્યક્ષતાપૂર્વક ફોજી કરે, જેના પર અન્યાય જોઈએ એને સન્માન માટે એને આ માંગો મૂકી છે. એ આપના માધ્યમથી હું અહીંના જે એસપી સાહેબ છે ત્યાં સુધી પહોંચાડવા માંગુ છું કે જે ફરિયાદ થઈ છે એના ઉપર ફોજી ઉપર એ ફરિયાદ ખોટી છે, એને રદ કરવામાં આવે એવું એને કીધું છે ને એને અમે સમર્થન કરીએ છીએ. બીજું એને અમને એવું કીધું છે કે જે પોલીસ કર્મીઓ હતા જેમણે એમના ઉપર હુમલો કર્યો છે એ તમામ પોલીસ કર્મીઓનો સસ્પેન્શન થાય અને એમના ઉપર પણ એફઆઈઆર દર્જ થાય એનું પણ અમે સમર્થન કરીએ છીએ. અને એની એક માંગ હજુ છે કે ભવિષ્યમાં આવી ઘટનાઓનું પુનરાવર્તન ના થાય એ માટે જે સરકાર અને પ્રશાસનના જે આલા અધિકારી છે એ દિશા નિર્દેશ જારી કરે પોતાના પોલીસ પ્રશાસનના જેટલા પણ અધિકારી છે કર્મચારીઓને, તો આ જે ઘટના છે એનું પુનરાવર્તન રોકવામાં આવે એ રીતે એને ઘણી બધી માંગો મૂકી છે. તમામ માંગોને લઈને અમે એને સમર્થન કરીએ છીએ ને અમે આપણા માધ્યમથી ગુજરાત સરકાર અને પ્રશાસનને 14 તારીખ સુધીનો સમય આપી રહ્યા છીએ કે આ એક અઠવાડિયું તમારી પાસે છે. આ અઠવાડિયામાં તમારે આ તમામ માંગો ઉપર કાર્યવાહી કરવાની રહેશે. અને જો